ગ્યાસુદ્દીન શેખ દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું અને આ નિવેદન અંગે ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી કે જેમણે નિવેદન આપ્યું છે અમદાવાદ ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી શોએબ શેખ કે જેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું તેમણે કહ્યું જનતાએ હાર આપી એ ગ્યાસુદ્દીનભાઈ સહન ન કરી શક્યા સાથે એ પણ જણાવ્યું કે ચૂંટણીમાં હારી જતા એમનું માનસિક સંતુલન બગડી ગયું છે એમનું આ નિવેદન ભાઈને પોતાના વિસ્તારની અંદર જે કારની હાર મળી છે ભાઈ વિધાનસભા ઇલેક્શનમાં એમના પછી એમનું માનસિક સંતુલન થોડી બગડી ગયું છે મને એવું લાગી રહ્યું છે સમાજનો લાભ કરાવવા માટે જરૂરી નથી કે રાજકીય પક્ષ એક જ હોવો જોઈએ કોઈ પણ રાજકીય પક્ષમાં કોઈ પણ સમાજના લોકો જોડાઈ શકે છે અને જોડાઈને પોતાની સમાજને લાભ પહોંચાડી શકે છે પરંતુ માત્ર ને માત્ર વેરઝેરની વાતો કરવાની અને સમાજને ખોટા માર્ગે દોરવાનું કામ ગ્યાસુદ્દીનભાઈ કરી રહ્યા છે અને કરતા રહેશે એમની આદત છે પોતાની વિધાનસભા દરિયાપુરની અંદર 2-4 દિવસ પહેલા જ વાંકાનેરના એક ડોક્ટરને યુવા ડોક્ટરને હોસ્પિટલની અંદર ઘૂસીને છરી મારવામાં આવી અને એમને સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા ગ્યાસુદ્દીનભાઈ ત્યાં જોવા સુધી નથી ગયા વાત કરવા સુધી નથી ગયા એ પરિવારને મળવા નથી ગયા અને અહીંથી અમદાવાદથી કેટલાય કિલોમીટર દૂર કચ્છ જઈને સમાજના લાભની વાતો કરે છે સમાજના ફાયદાની વાતો કરે છે આ બધી વાત ખોટી છે ગ્યાસુદ્દીનભાઈ હંમેશા ને હંમેશા હિન્દુ અને મુસ્લિમની વાતો કરીને ફક્ત સમાજને ડરાવે છે અને સમાજને ગેરમાર્ગે દોરે છે જો એ ડિબેટ કરવા તૈયાર હોય તો દરેક મુદ્દે એમની સાથે જાહેરમાં ડિબેટ કરવા તૈયાર છે